સુરતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે આ કતારગામ વિસ્તારમાં પણ ગોપાલ ઇટાલિયા જ્યારે 2022માં ઉમેદવારી નોંધાવી હતી અને હાર થઈ હતી. અત્યારે આપણે અત્યારના જે મતદાતાઓ છે તેમનો પણ અભિપ્રાય લઈશું ગોપાલ ઇટાલિયા વિશે કે તેઓ શું કહેવા માગે છે. કતારગામ વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા જ્યારે 2022માં ઇલેક્શન લડ્યા ત્યાં આજે હાલમાં તેઓ વિસાવદરમાં ઇલેક્શન લડી રહ્યા છે. આપ શું કહેવા માગો છો? ગોપાલભાઈ સુરતમાં લડ્યા હતા, પછી કોઈથી દેખાણા નથી. ઘણા અમને પ્લાસ્ટિકના બટન આપ્યા, તમને આમ કરી દેવું તેમ કરી દેવું, પણ એનો પ્રશ્ન કોઈ દી લઈને આવ્યા નથી. અને એ સુરતની અંદર ધરકમ પાર્ટી છે, ભાજપ છે, કામ કરે છે, સોસાયટીના કામ કરે, માલધારીના કામ કરે છે, નાના માણસોના કામ કરે છે. એને સામે ગોપાલ ઇટાલિયાને ક્યારેય જીત ન થાય ને અત્યારે હાલમાં પણ અમે સૌ ભાજપની સાથે છીએ. અને બીજા નંબરમાં કે ગોપાલ ઇટાલિયા તદ્દન ખોટું બોલે છે, કોઈ દી સત્ય બોલ્યા નથી. જે કાંઈ બોલે છે એ ખોટું જ બોલે છે અને એની કીધે કોઈ પણ કામ થાય એમ નથી. ખેડૂતોનો અત્યારે મુદ્દો ઉઠાવીને ચાલી રહ્યા છે. અત્યારે ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે, ખેડૂતોને લાભ થશે કેમ લાગે? તદ્દન ખોટી વાત છે. ખેડૂતો માટે નુકસાનકારક છે ગોપાલભાઈ ઇટાલિયા આવે એટલે. આગળની રણનીતિ તમને શું લાગે? છેલ્લા ગોપાલભાઈનું રિઝલ્ટમાં તમને કેવો ફેરફાર લાગે? કોઈથી ગોપાલ ઇટાલિયા ન આવે. ભાજપ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ નહીં આવે. ભાજપની સરકાર જે કામ કરે, માલધારીના કામ કરે, ખેડૂતના કામ કરે છે, વિકાસના કામ કરે છે, સુરતમાં કામ કરે છે, ગુજરાતમાં કામ કરે, એવું કોઈ કામ કરતું નથી ને હવે કોઈ કરશે નહીં. અને જેની ઘડીએ ભાજપની સરકાર જાય એટલે આ દેશ મા બાપ વગરનો થઈ જાય. ખેડૂતો માટેના મુદ્દામાં સાયલેન્ટ ઝોન મહત્વનો મુદ્દો રહેલો છે. આપ ખેડૂતોને શું કહેવા માંગો છો? વિસાવદરની જનતાને એક જ કહેવાનું છે કે ખોટા ચક્કરમાં ન આવે અને જો આવી ગયા તો ઘરના રાંડવે ગુજતો રહ્યો અને મોઢું બાંધીને મરશો. ભાજપની સરકાર જો છોડી તો કોઈને વાટના કે ઘાટના નહીં રહ્યો. આગળ પણ ત્યાં સંમેલનો અને સભાઓ થઈ રહેલી છે વિસાવદરની અંદર. અત્યારે જે કાંઈ આવી રહ્યું છે નાટક છે, નાટકબાજી છે, નવટંકી છે, બાકી કાંઈ છે નહીં. તદ્દન ખોટો માણસ છે. વિસાવદરની જનતાને એટલું જ કહેવાનું કે આના ચક્કરમાં ન આવે નકર ખરેખરના મુંજા જ મરશો.